જય ભવાની, જય લીમજા। આ જય ઘોષ સાથે આજે આપણે વાત કરીશું શ્રી લીમજા માતાજીનો પ્રાગટ્ય અને એના મહાત્મ્ય વિશે। લીંબોજમાં લીંબુજા વિવિધ નામથી જેને આપણે ઓળખીએ છીએ તે લીમજા માતાજીનું પ્રાગટ્ય દેલમાલમાં થયેલું છે। તો સૌપ્રથમ જાણીએ દેલમાલનો પૌરાણિક ઇતિહાસ। ઉત્તર ગુજરાતની પવિત્ર ભોમકા અનેક તીર્થોની તીર્થભૂમિ છે। ગરવી ગુજરાતની ગૌરવવંતી ગાથાને વાચા આપતું પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાનું દેલમાલ ગામ પ્રાચીન કાળથી જગપ્રસિદ્ધ છે। આ પવિત્ર ભોમકામાં શ્રી કૃષ્ણના સમયનું સોલંકી યુગના શિલ્પ સ્થાપત્યની અદ્ભુત ઝાંખી કરાવતું ભારત સરકારશ્રીના પુરાતત્વ વિભાગ દ્વારા આરક્ષિત મોઢેરાના ખંડેર શિલ્પ સામે અલાઉદ્દીન ખિલજી તથા ઔરંગઝેબના પવન ધાંડાથી પણ સુરક્ષિત રહેલું શ્રી લીંબજ માતાનું મંદિર શિલ્પ સ્થાપત્યનો બેનમૂન નમૂનો છે। આ મંદિર આશરે 1100 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે। આ મંદિર 100 ફૂટ લાંબુ, 60 ફૂટ પહોળું તેમજ 40 ફૂટ ઊંચાઈ ધરાવતું વિશાળ સંકુલ છે। આ મંદિરનો મુખ્ય દરવાજો વડનગર અને શામળાજી મંદિરના કીર્તિ તોરણ જેવું જ અને તેની કમાનથી ભવ્ય શિલ્પકલાથી શોભી રહ્યું છે। મુખ્ય મંદિરમાં 12 સ્તંભોની કોતરણીવાળું સુંદર ગર્ભગૃહ, સભામંડપ, શૃંગાર ચોકી તથા દીપમાળા અને હવનકુંડ છે। ભરણી ઉપરની શેરાવટીમાં ચારે દિશાએ યત્ર ગંધર્વ અને કિન્નરીઓના વિવિધ ભાવથી સભર અંગમરોડની લચકવાળી નૃત્ય મુદ્રાઓથી શોભતી નૃત્યાંગનાઓની વિવિધ મૂર્તિઓ રેતાળ પથ્થરના શિલ્પમાં કંડારાયેલી છે। તેમના પગ પર વીછી કોતરાયેલા છે। વીછી એ કામનું પ્રતીક છે। તેથી ગુજરાતમાં ઘેર ઘેર ગવાતું લોકગીત હંભો હંભો વિછુડો એ જગબગદીસીએ જાણીતું થયું છે। શ્રી કૃષ્ણના સમયનું ગામ જેનું મૂળ નામ કનકબંબા હતું, જે પાછળથી દેવમાલ થયું અને ત્યારબાદ બન્યું દેલમાલ। દેલમાલ એટલે દેવનગરી, જેની સાક્ષીરૂપ ગામની ફરતે અનેક શિલ્પ મૂર્તિઓ અને ખંડેરોના અવશેષો જ્યાં ત્યાં પથરાયેલા આપને દ્રષ્ટિમાન થાય છે। આ ખંડેરોના શિલ્પ ભેગા કરી જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રદર્શન માટે રાખ્યા છે। મથુરામાં કંસના મલ્લોનો શ્રી કૃષ્ણ અને તેમના મોટા ભાઈ બળભદ્રે નાશ કર્યો, તેથી મલ્લ વિદ્યા નાશ પામશે એમ જાણી શ્રી કૃષ્ણએ સોમેશ્વરને મલ્લ વિદ્યા શીખવી તેમજ બળભદ્ર સાથે કુસ્તી કરતા બળભદ્રને સોમેશ્વરે હરાવ્યા। બળભદ્રે તેમનો કચ્છ સોમેશ્વરને ભેટ આપ્યો અને મલ્લ વિદ્યામાં તમને કોઈ જીતી શકશે નહીં તેવું વરદાન આપ્યું। શ્રી કૃષ્ણએ સોમેશ્વરને દેવનગરી દેલમાલ બક્ષિસમાં આપી। ત્યાંથી શ્રી કૃષ્ણ વિદાય લેતા હતા ત્યારે સોમેશ્વરે કહ્યું, આપ જશો પછી અમારું પાલન પોષણ અને રક્ષણ કોણ કરશે? તે વખતે શ્રી કૃષ્ણ વડસાગરની પાળે આવેલા લીમડામાંથી તેમની યોગમાયા લીમજા પ્રગટ કરી અને દેલમાલમાં સ્થાપિત કરી અને કહ્યું, શ્રમ કરતા સંગ્રામમાં રંગભૂમિમાં અને જ્યાં કોઈ આ દેવીનું સ્મરણ કરશે તેના સર્વ વિઘ્નોથી દેવી તમારું રક્ષણ કરશે। મારામાં કે મારી આ યોગમાયામાં કોઈ ભેદ રાખશો નહીં। પૂનાથી ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટમાંથી સંવંત 1731માં લખાયેલ મલ્લપુરાણની હસ્તપ્રતના 15મા અધ્યાયમાં આપેલી ફળશ્રુતિનો આ ગાથાનો ઉલ્લેખ છે। બીજી એક ઘટના પર નજર કરીએ। અકબર બાદશાહ તેના સરદારો સાથે ગુજરાત જીતવા આવ્યો। તે પાટણ વટાવી અમદાવાદ આવતા વચ્ચે દેલમાલ ગયો। ત્યાં જેષ્ઠી મલ્લો પહેલવાન તરીકે પ્રખ્યાત હતા, તેથી અકબર બાદશાહે દેલમાલના લખાજી પહેલવાનને તેમના પહેલવાનો સાથે કુસ્તી કરવાનું આહવાન કરતા લખાજીએ તમામ પહેલવાનોને કુસ્તીમાં હરાવ્યા। ત્યારબાદ લખાજીએ એક વિશાળ વટવૃક્ષ સમા લીમડાને ઉખેડવાનો પડકાર ફેંક્યો। લક્ષ્મણ જેઠીમલે બાદશાહ સાથે કરાર કર્યો, ગુજરાતના કોઈ પણ રાજા આ ગામની ખંડણી આજ સુધી લીધી નથી, તેમ તમારે પણ ખંડણી લેવી નહીં તેમજ લીંબજ માતાની મૂર્તિ કે મંદિરને તોડવું નહીં। અકબર બાદશાહે આ લેખિત કરાર કરતા લક્ષ્મણ જેઠી સવારે લીમડો ઉખેડવા સંમત થયા। આખી રાત લીંબજ માતાનું સ્મરણ કર્યું। માએ સ્વપ્નમાં આદેશ કર્યો, વત્સ તું લીમડો ઉખાડ, અંદર મારી મૂર્તિ છે, મારે બહાર આવવું છે।
સવારે ગામ આખું ભેગું થયું, ઢોલ ઢબુક્યો. અકબર બાદશાહ અને તેના સરદારો પહેલવાનો સવે બેઠક લીધી. લક્ષ્મણ જેઠીએ લીંબજ માતા કી જયનો ગગનભેદી નાદ ગજવ્યો. આબાલ વૃદ્ધ સવે લીંબજ માતાનો જય જયકાર કર્યો. એ સાથે લક્ષ્મણ જેઠીએ લીમડાને બાથ ભીડી. મૂળ સાથે લીમડો ઉખેડી ફેંકી દીધો. લીમડાના મૂળમાંથી કાષ્ટની મૂર્તિ નીકળી. લીંબજ માતાની મૂર્તિ હતી આ, જે આજે પણ લીંબજ માતાના મંદિરે હયાત છે. તાર માયા કામરાજમ વારભવમ શક્તિ બીજકમ લિંબજાય નમસ્તસ્યે સર્વ કામાર્થ સિદ્ધયે. માં લીંબજનું મંદિર એક વિશાળ સંકુલ છે. કીર્તિ તોરણથી શોભતા આ ભવ્ય મંદિરે દાખલ થતા બંને બાજુ 3 ગર્ભગૃહ વાળા 2 મંદિર આવેલા છે. મુખ્ય મંદિરની પાછળ અગ્નિકોણમાં સુંદર કોતરણી વાળું નાનું સૂર્ય મંદિર છે. આ સૂર્ય મંદિરમાં એક અતિ સુંદર શિલ્પ છે, જે એક જ મૂર્તિમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને સૂર્ય આમ 4 દેવતાઓ છે. મૂર્તિને 8 હાથ અને 3 મુખ છે. લીંબજ માતા ઉલ્લેખ બ્રહ્મપુરાણમાં પણ છે. લીંબજ માતાનું મંદિર મોઢેરાના સૂર્ય મંદિરની સમકાલીન છે. મોઢેરાનું સૂર્ય મંદિર ખંડિત છે, જ્યારે લીંબજ માતાનું આ મંદિર શિખર સાથે અકબંધ, અખંડિત અને આરક્ષિત છે. માતાજીના મંદિરમાં ગર્ભગૃહે હાલ 2 મૂર્તિ છે. એક જૂની કાષ્ટની છે, જે લીમડો ઉખેડતા મળી હતી, અને બીજી મૂર્તિ કાળી ભદ્રકાળી જેવી આરસની મૂર્તિ છે. જૂની મૂર્તિ ખંડિત થતા તેને સિદ્ધપુર પધરાવા લઈ જતા હતા. તે રથ જોડેલા બળદ એક પણ ડગલું આગળ ન વધતા તે મૂર્તિને નવી મૂર્તિની બાજુમાં જ રાખી. માતાજીની મૂર્તિને 4 હાથ છે. માથા પર સર્પની ફેણ છે. ઉપરના જમણા હાથમાં ત્રિશૂળ અને નીચેના જમણો હાથ વરદ મુદ્રામાં છે. ઉપરના ડાબા હાથમાં ઘંટ અને નીચેના હસ્તમાં કળશ છે. દેવીના ચરણોમાં વાદ અને સિંહની પ્રતિમાઓ છે. ઉત્તરાભિમુખ મંદિરના મુખ્ય પ્રવેશદ્વારના પગથિયા ઉપર બહુ જ જૂનું લખાણ છે. મંદિરના પ્રાંગણમાં લક્ષ્મીનારાયણ, સૂર્યનારાયણ, બ્રહ્માના મંદિરો આવેલા છે. લીંબજ માતાના મુખ્ય મંદિરની આગળ છત્રી અર્થાત 4 સ્તંભ વાળો મંડપ છે. આ મંડપ નીચે રામનવમી, અષાઢી બીજ, નવરાત્રી જેવા તહેવારોએ હોમવન થતો આવ્યો છે. મુખ્ય પ્રવેશ દ્વાર પાસે મોઢેરા સૂર્ય મંદિરમાં આવેલ કીર્તિસ્તંભ જેવો સ્તંભ આવેલો છે. તેના પર પણ ઘસાઈ ગયેલો શિલાલેખ છે. મંદિરની પશ્ચિમ બાજુએ લાખાજી જેઠીની સ્મૃતિમાં બનાવેલો સ્તંભ ઊભો છે. મંદિરની બહારની બાજુએ ભોજનશાળાના આગળના ભાગમાં પલ્લી માતાજીનો રથ રાખવાનો વિશાળ ઓટલો દેખાય છે. અહીં રાખેલો રથ ચૈત્ર સુદ સાતમના રોજ અહીંથી નીકળી ગામ બહાર આવેલા પલ્લી માતાના મંદિર સુધી વાજતે ગાજતે જાય છે. આ ધાર્મિક પ્રસંગે માનવ મહેરામણ ઉમટી પડે છે. વિવિધ સમાજના ભાઈઓ બહેનો આ અવસરે વિવિધ શહેરોમાંથી ભુજ, વડોદરા, મહુવા ત્યાંથી ઉમટી પડે છે. માતાજીના રથનો દર્શન કરી લાવો લે છે, ધન્યતા અનુભવે છે. લીંબજ માતા જ્યેષ્ઠી મલ્લોના કુળદેવી છે. આ સિવાય કચ્છમાં વસતા આલનુક શાખાના રબારીઓ પણ લીંબજ માતાને પૂજતા આવ્યા છે, તથા સૌરાષ્ટ્રના જોશી બ્રાહ્મણોના પણ આ કુળદેવી છે. કચ્છના ભાદરોઈ, તટપર, દુધઈ, મેઘપર, રાયસણ વગેરે જગ્યાએ લીંબજ માતાના મંદિર બંધાવેલા છે. લોક જાતિઓની ધાર્મિક આસ્થા આજે એવી ને એવી અકબંધ છે. લીંબજ માતા ગુજરાતમાં ઘણા નામે ઓળખાય છે, જેમ કે લીંબજામાં, લીંબચમાં, લીંબોચમાં વગેરે, જે પ્રાંત પ્રમાણે અપભ્રંશ થયેલા છે. જગત જનની શ્રી લીંબુજામાની આ ગાથામાં કોઈ વ્યક્તિ, જાતિ, સમાજ, વિષય કે ઘટનામાં કઈ ત્રુટિ રહી હોય ક્ષમા કરશો. જય માતાજી.